વધારો થયો અને ચારે બાજુ બધાને નેચરલ વસ્તુ ફી વધારો થાય તો બધાને કોઈને ના જ ગમે, એટલે સરકારના રજૂઆત તમે કરો એ સારી જ વસ્તુ છે, બધાએ કરવી જોઈએ. અમે પણ રજૂઆત અમારી રીતે કરેલી છે, પરંતુ જે રજૂઆત કરવાની જે મેથડ કહેવાય એ થોડી મને વ્યાજબી ના લાગી. એના બદલે જો બધા જ વિદ્યાર્થીઓ અહીં બેઠા હોત શાંતિથી તો એમને સાચું હકીકત બતાવી શકે કે કોલેજ કઈ રીતે ચાલે છે, વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવામાં આવે છે, કઈ રીતે એમનું થઈ રહ્યું છે, હોસ્પિટલમાં કઈ રીતે એમને ટ્રેનિંગ મળી રહી છે, તો એ વધારે સારું રહે. રજૂઆત તો બધાએ કરવી જ જોઈએ, એમાં કોઈ ક્વેશ્ચન, રજૂઆત કરો, પણ એ હવે આજે જે સભ્ય સમાજમાં જે રીતે આપણે રજૂઆત કરવી જોઈએ એવી રીતે કરવી જોઈએ. અને ઉલટું જો એ લોકો બેઠા હોત સારી રીતે, જો આવી રીતે ખોટી ડુપ્લિકેટ નોટો ઉછાળી ના ગયા હોત અને થોડું ઉશ્કેરાટભર્યું કામ ના કર્યું હોત તો એમને હું ઘણી બધી સરસ વાતો કરે, હું અડધો કલાક સુધી એમને ઘણી બધી માહિતી આપે. અને એ જે માહિતી છે સમાજને, લોકોને ખબર પડવી જોઈએ કે કોલેજ કઈ રીતે ચાલે, મેડિકલ કોલેજ કઈ રીતે, વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે, એમની કઈ રીતે અહીં ધ્યાન રાખવામાં આવે છે, એ બધું એમને વધારે સારી રીતે સમજ પડે. જેવી રીતે મેડિકલના વિદ્યાર્થીઓ સાથે, MBBSના વિદ્યાર્થીઓ સાથે જેવી રીતે ફીસ વધારો કરીને અન્યાય થઈ રહ્યો છે, 3.5 લાખ રૂપિયા જે ફીસ હતી તેના વધારોમાં 5.5 રૂપિયા કરી નાખે, 5.5 લાખ રૂપિયા કરી નાખે. તેના વિરોધમાં આજે ગુજરાતના તમામ જે મેડિકલની કોલેજો છે, જે MBBSની કોલેજો છે, ત્યાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને માંગ છે કે ફીસ વધારો પાછો ખેંચો. ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે તે ભ્રષ્ટ સરકાર છે, વિદ્યાર્થીઓનું હિતમાં સરકાર નથી, વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે. તેના વિરોધમાં આજે વડોદરા NSUI દ્વારા જે ગોત્રી સ્થિત આવેલી જે મેડિકલ કોલેજ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરીને આજે આંદોલન કરીને ફીસ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી. સમગ્ર NSUI દ્વારા ગુજરાતમાં જે સેન્ટર છે 13 MBBS કોલેજના જે ગવર્મેન્ટ ગુજરાતને અંડર આવે છે ત્યાં વિરોધ પ્રદર્શન આજે કરવામાં આવ્યો છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં NSUI વિદ્યાર્થીઓ સાથે ઉભા રહીને ઉગ્રથી ઉગ્ર आंदोलन करते हैं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं